મારું નામ ડૉક્ટર હેમાલી નેનુજી છે. હું અસિસ્ટન્ટ પ્રોફેસર ઇન જનના હોસ્પિટલ છું અત્યારે તો. મારે ત્યાં પેશન્ટ ગીતાબેન જયદેવભાઈ નટુભાઈ 14 તારીખ જુલાઈના રોજ બપોરે 3 વાગે દાખલ થયું હતું ડિલિવરી માટે, અને રાતે 9:45 પેશન્ટની ડિલિવરી થયેલી છે. ડિલિવરી પછી અચાનક પેશન્ટને શ્વાસોશ્વાસમાં તકલીફ થતી હતી. બીપીની તકલીફ, બીપી એકદમ ઓછું થઈ ગયું હતું અને પેશન્ટનું લોહી વધારે વહેવાનું ચાલુ થઈ ગયું હતું. આથી તાત્કાલિક ધોરણે પેશન્ટને ઓપરેશન થિયેટરમાં લઈ જરૂરી પ્રોસિજર કરી અને લોહી બંધ કરવાની કોશિશ કરવામાં આવેલ છે. આ દરમિયાન પેશન્ટને જે શ્વાસોચ્છ્વાસમાં તે તકલીફ થઈ હતી એના માટે એનેસ્થેટિક ડોક્ટરો અને બીપી જે ઓછું થયું હતું એના માટે ફિઝિશિયનને તાત્કાલિક કન્સલ્ટ કરવામાં આવેલ છે, અને સંજોગ બંને 3 ટીમ સાથે પેશન્ટને પ્રોપરલી મેનેજ કરવામાં આવેલ છે. જ્યારે પેશન્ટનું નોર્મલ ડિલિવરી થઈ ગયા પછી અચાનક બીપી ઓછું થઈ ગયું અને એના જે લોહી એકદમ વહેવા માંડ્યું, એટલે એ ટાઈમે પેશન્ટનો ઓલમોસ્ટ શ્વાસમાં તકલીફ પડવા માંડી હતી, તો એને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવું પડ્યું હતું. અને એકદમ બીપી લો થવાના કારણે અને એકદમ લોહી વહી જવાના કારણે પેશન્ટના બીજા મહત્વના અંગો જેવા કે લીવર, લંગ્સ એટલે કે ફેફસા, એના કિડની પર અસર થયેલી હતી, તથા એની લોહી જામી જવાની જે ક્ષમતા હોય એ પણ ઓછી થઈ ગઈ હતી. એ પ્રમાણે એ ટાઈમે અમે લોકોએ તાત્કાલિક મેનેજ કરી એને બ્લડ અને બ્લડ પ્રોડક્ટ્સ આપેલા હતા, અને જે શ્વાસમાં તકલીફ થાય એના વેન્ટિલેટર સપોર્ટ આપેલો હતો. આ સિવાય લીવર અને કિડનીની જે અસર થઈ છે એના માટે ફિઝિશિયન ડોક્ટર જોડે તાત્કાલિક કન્સલ્ટ કરેલો છે પેશન્ટ. અગર જો પેશન્ટનું તાત્કાલિક ડિસિઝન ના લેવામાં આવ્યું હોત તો પેશન્ટના કદાચ વધારે લોહી વહી જવાની શક્યતા રહે, અને અચાનક ખબર પણ ના પડે અને થોડા જ પળોમાં એનો બીપી લો થઈને એનું મૃત્યુ થવાની શક્યતા વધી જઈ શકે છે, અથવા તો ઓર ક્રિટિકલ થઈ શકે છે. આવી ઘટના કેટલા પેશન્ટને જોવા મળતી હોય છે? આવી પેશન્ટ મતલબ તમે 30-40 પેશન્ટ જુઓ ત્યારે અચાનક પીપીએચ છે કે અચાનક લોહી વહી જવાનું શક્યતા હોય, એકાદું પેશન્ટ જે નોર્મલ હોય અને અચાનક પીપીએચ થવાની શક્યતા જોવા મળતી હોય છે. કેટલા લોકોની ટીમ દ્વારા પેશન્ટને અરાઉન્ડ 15 થી 20 લોકોએ એક સાથે મેનેજ કરેલું છે આ પેશન્ટ. તેમાં ગાયનેકની ટીમ પણ આવે છે, એનેસ્થેટિસ્ટની ટીમ પણ આવે છે, ફિઝિશિયનની ટીમ પણ આવે છે. ક્રિટિકલ કેર વાળો જે પાર્ટ છે ફિઝિશિયન વાળા મેનેજ કરેલો છે. અરાઉન્ડ જો પેશન્ટનો આઈસીયુ સ્ટે ગણીએ, ઓપરેશન થિયેટરમાં જે મેનેજ કર્યો એ સાથે એનો 8 થી 10 લાખનો ખર્ચો આવવાની થોડી શક્યતા છે પેશન્ટ. આપણા સિવિલ હોસ્પિટલમાં કઈ સ્કીમ દ્વારા એમનું આ ઓપરેશન કરવામાં આવ્યું? જેએસએસકે સ્કીમ સાથે કરવામાં આવેલું છે.